કેમ છો ને હું છું હેતુ વંદે માતરમ અને અત્યારે છે આપણા દીકરીઓના સંકુલમાં એટલે કે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં અને અત્યારે તો આપણી દીકરીઓ લાઈનમાં ઊભી જ રહી ગઈ છે ભોજન માટે તો ચાલો તેમની સાથે વાત કરીએ. કઈ વાંધો નહીં. સો કેમ છો? થેન્ક યુ સો મચ. જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે દરેકનું હાર્દિક સ્વાગત છે. કશું કેવું તારે? કશું કેવું છે? ના પાડે છે ભાઈ, વાંધો નહીં. સો જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે દરેકનું સ્વાગત કરી રહ્યા છે અને શિક્ષણ જ કલ્યાણ સંકુલના રાતના ભોજનની અંદર અત્યારે ખૂબ ઠંડી છે, ખૂબ વધારે ઠંડી છે. મને બહુ વધારે લાગી રહી છે, ખબર નહીં તમને લાગી રહી છે નહીં લાગી રહી, પણ સરસ મજાના સમાચાર હું આવતીકાલે આપવાનો છું. એક નિર્ણય લીધો છે અને એ નિર્ણય એટલો ભવ્ય અને એટલો જોરદાર છે કે એ નિર્ણયની નોંધ લગભગ એક શરૂ થયા પછી વિધિન 1-2 મહિનાની અંદર આખા વર્લ્ડને ખબર પડશે કે ચાલો આવું પણ હોઈ શકે અને આવું પણ થઈ શકે ખરું. સો એ ગજબનો નિર્ણય છે અને હું આવતીકાલે ચોક્કસ એ નિર્ણય તમારી સમક્ષ જાહેર કરીશ. સો હવે પાછું હેતવીને આપી દો. હેતવી આવી ગયા લે. તો મેગી દીદી કેમ છો? મસ્ત મજામાં. મજામાં? તો કઈ નહીં, થોડીક વાર તમે લાઈવ કરશો? નમસ્કાર મિત્રો, હું છું આપની મિત્તલ વંદે માતરમ. આજના લાઈવ શિક્ષણ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજનું મેનુ જોઈ લઈએ. સરસ મજાની રોટલી છે, ફાડા લાપસી છે, બટાકાનું શાક છે, ભાત અને દાળ છે. તો મસ્ત સરસ મજાનું મેનુ છે અને બધા પોતપોતાનું ભોજન જમી રહ્યા છે. તો આપણે થોડી છોકરીઓ જોડે પણ વાતો કરીશું. શું નામ છે તમારું? સુભદ્રા વંદે માતરમ. કેટલા વર્ષથી તું આવી રહું છું? ત્રીજું વર્ષ. તો કેવું લાગે છે તને 3 વર્ષમાં આયા? સારું. ઘરે જવાનું મન થાય છે ક્યારે? ના. બહુ મજા આવે છે? હા. અચ્છા, કયા ધોરણમાં ભણું છું? 7મા. સરસ. શું નામ છે તમારું? કાજલ વંદે માતરમ. અચ્છા, લાઈવ કરશો તમે? બીક લાગે છે? હે, ટ્રાય તો કરવાની. ચાલો ચાલો આ બાજુ. તો નમસ્કાર, મારું નામ છે કાજલ વંદે માતરમ અને હું કોલેજમાં ભણું છું અને મને આ સંકુલમાં ગમે છે. અમે સરસ રીતે ભણીએ છીએ. અમે બધા ભણી અહીંયા પણ ખુશ છીએ. શું નામ તમારું? શિકા વંદે માતરમ. આ ધોરણમાં 12. શું નામ તમારું? પ્રિયાંશી વંદે માતરમ. લાઈવ. શું નામ તમારું? અવની વંદે માતરમ. તો નમસ્કાર મિત્રો, મારું નામ છે અવની વંદે માતરમ. આજના લાઈવમાં તમારું સ્વાગત છે. રાત્રિનું ભોજન ચાલુ થઈ ગયું છે, બધી દીકરીઓ જમવા બેસી ગઈ છે. તો આપણે બધી દીકરીઓ સાથે વાત કરીશું. તો આ છે અમારી નિશા. તમે અહીંયા કેટલા ટાઈમથી છો? 3 વર્ષથી. તમને અહીંયા ગમે છે? હા. તો આજનું જમવાનું કેવું છે? હજી ખાધું જ નથી. તો આપણે લાઈનમાં ઊભી રહેલી છોકરીઓ સાથે વાત કરીશું. કયા ધોરણમાં છો તમે? હું 11 સાયન્સમાં ભણું છું. કેટલા વર્ષથી છો અહીં? આ પહેલું જ વર્ષ છે મારું. પહેલું વર્ષ. તમને અહીંયા ફાવે છે? હા. ગમે છે? તો હવે આપણે લાઈવ આ દીદીને આપી દઈશું. લો. મારું નામ છે નેહા વંદે માતરમ અને હું 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. તો તમે કાયમી વિડીયો જોતા હશો, તો આપણે આનાથી પણ વધારે જાણવા માટે આજે આપણે આજનો વિડીયો જોઈશું. તો આનું નામ તો મને ખબર જ છે, પણ તો છતાં એને પૂછે. તારું નામ શું છે? દિશા વંદે માતરમ. ક્યાં? હું 11 સાયન્સમાં ભણું છું અને આજ વર્ષે આવી છું. તો આપણે બીજાને પૂછીશું. તો તારું નામ શું છે? પ્રિન્સી વંદે માતરમ. તું કયા ધોરણમાં ભણે છે? 10મા. તું કેટલા વર્ષથી અહીંયા રહે છે? પહેલું જ વર્ષ છે. તો આપણે આવીશું દીદીને આવીશું. બાપુ
સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને ખાસ મેં જે વાત કરી કે આવતીકાલે એક સરસ મજાના ન્યૂઝ આપવાનો છું, અને ન્યૂઝ એટલા ગજબના છે કે એક ગુજરાતના તમામ સમાજની અંદર એક એટલો આનંદ આવવાનો છે, અને ખાસ કરીને દીકરીઓ માટેની વાત છે. એટલે ગુજરાતની એ તમામ જે દીકરીઓ છે એમને ખૂબ આનંદ આવવાનો છે કાલે, જે હું જાહેરાત કરવા જઈ રહ્યો છું, અને ખૂબ ભવ્ય જાહેરાત છે. અને એ જે વસ્તુ હું મૂકવાનો છું, જે સ્કીમ હું મૂકવાનો છું, એ સ્કીમ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી મહિપતસિંહનો છેલ્લો શ્વાસ ચાલુ રહેશે. એટલે મહિપતસિંહ જીવે ત્યાં સુધી વસ્તુ ચાલવાનું છે. શું છે એના માટે તમે આવતીકાલ સુધી રાહ જોજો. સો હવે બીજા કોઈને આપી એમ વાત કરીશ તારે લે. શું આપણે આયુષ્યને બોલાવીએ? બરાબર, તમારી જોડે જ વાત કરશું. બરાબર, હા, મારી સાથે વાત ચલાવો. ઓકે, ચલો. તો આપણે રોજ તો હું તમારી જ વાત કરું છું. સવાલ બધા પૂછતી હોઉં છું કે મેં સાંભળ્યું એવું બધું. ના, એટલે એ તો અલ્પાદીદી જોડે, પણ આજે હું તમને સવાલ કરું. તમે શિક્ષણ એક કલ્યાણ સંકુલ બનાવ્યું, પછી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, પછી ટેકો દિવ્યાંગ આશ્રમ, પછી ધરતીનો છેડો 2 નું પણ ભૂમિપૂજન કર્યું, 3 બનાવી નાખ્યું. તો હવે તમારો આગળ શું પ્લાન છે? ધરતીનો છેડો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. એટલે ચાલુ રહે જ્યાં સુધી મહિપતસિંહ જીવે ત્યાં સુધી. એવું ધરતીનો છેડો સિવાય બી શિક્ષણ કલ્યાણ સંકુલ 1 બની ગયું, 2 લગભગ કામ પતવા આવ્યું છે, 3 નું કામ પણ લગભગ પતવા આવ્યું છે. લગભગ કોઈને ખબર છે નહીં, પણ 3 ના વિડીયોઝ આપણે ટૂંક સમયમાં જાહેર કરીશું. 3 લગભગ કામ પૂરું થવા આવ્યું છે, જ્યાં 700 બાળકોને આશરો મળવાનો છે એ વિદ્યાનગરમાં. સો હજુ એ બિલ્ડિંગ બતાવી નથી. 4 ની જગ્યા લઈ લીધી છે, 5, 6 લગભગ આવતા વર્ષે. એટલે એ પણ રેન્ડમલી ચાલવાના છે. જ્યાં સુધી મહિપતસિંહ જીવે ત્યાં સુધી મહિપતસિંહ બિલ્ડિંગો બનાવતા રહેશે. અને લક્ષ્યાંક છે કે જ્યારે મહિપતસિંહ મરે ત્યારે 1 લાખ લોકો પરિવાર હોય મારી. પરિવાર તો આખું ત્યારે મતલબ 1 લાખ લોકો મારી સામે હોય, અને બસ એ સપનું છે કે હું જતો હોઉં ને 1 લાખ લોકો આમ જુએ કે કોઈ જઈ રહ્યો છે, એવું સપનું છે. મજા કરો. એટલે આપણે બાપુનું સપનું આજે જાણી લીધું કે 1 લાખ નહીં, પણ મને તો એવું લાગે છે કે 10 લાખથી પણ વધારે લોકો અહીં આશરો લેશે. કારણ કે અત્યારે તો 21મી સદી છે અને બહુ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, પણ આગામી વર્ષોમાં ખબર નહીં શું થાય. કારણ કે અત્યારે જ જો આટલા બધા વૃદ્ધોને દીકરાઓ તરછોડતા હોય તો પછી પાછળથી શું થશે? તો મને આગળ એવું લાગે છે બાપુની સાથે રહીને કે બાપુ 1 લાખને નહીં પણ 10 લાખથી પણ વધારે લોકોને આશરો આપશે. કારણ કે એમનામાં એટલું કેપેસિટી છે કે એ લોકો રાખી શકે છે. તો આપણે હવે કોઈ દીકરી લોકો જોડે મજાક કરીએ, કારણ કે આપણી નીલમ બહુ ભાગે છે. નીલમ આવી જા. નીલમ ભાગી ગઈ, પણ આપણા મોસ્ટ ફેમસ જે રોજ લાઈવની શરૂઆત કરે છે ઋતુ દીદી. અને ઋતુ દીદી, તમે વૃદ્ધાશ્રમ વિશે શું કહેવા માંગશો? આપણે સંકુલની તો રોજ વાત કરીએ છીએ. વૃદ્ધાશ્રમ વિશે યાર સ્વર્ગ છે. સ્વર્ગ છે? હા, કારણ કે મેં જોઈને આવી હતી. એટલે જોઈને આવ્યા હતા. અંદર શું શું હતું? એકચ્યુઅલી મને તો એવું લાગતું હતું કે કોઈ આમની પેલી રાજાની હવેલી ટાઈપ હોય ને અને એને એમાં કન્વર્ટ કરી દીધું હોય વૃદ્ધાશ્રમમાં. મેં અને નીલમ તો જો કે અહીંયા પાછા આવવાના નહોતા, પણ એકચ્યુઅલી મારી કોલેજ નડિયાદ છે તો અહીંયાથી નજીક પડે એટલે અહીંયા જ આવવા પડે. પણ આ જગ્યા વિશે શું કહેવા માંગશો આપણા સંકુલ વિશે? સરસ આ જગ્યા વૃદ્ધાશ્રમથી એટલે જો ખોટું તો ના કહેવાય, પણ એટલે આપણે જ્યાં રહેતા હોય તે જગ્યા આપણને વહાલી ગુડ છે. કારણ કે અહીંયા આગળ મારા ફ્રેન્ડ્સ છે, મારી બેન છે, ફ્રેન્ડ્સ બધું વિશે જ બહુ શું કહેવા સારું છે. માંગશો? તમે મિત્રો વિશે શું કહેવા માંગશો? બોલો. મેં એવું માનું છું કે ફ્રેન્ડ્સ પિલો જેવા હોય છે એટલે કે મે બી એ લોકો તમને બધી જ ટાઈમે જોડે ના હોય, પણ જ્યારે તમને જરૂર હોય, જેમ કે રાત્રે શું લાગે? લાઈક અલોન કોઈ રડતું હોય, હા, ત્યારે શાંત કરવા વાળા ફ્રેન્ડ હોય. હા, આપણે like રૂમાલ જેવા હોય એમ. હા, જ્યારે આપણે રડતા હોઈએ ત્યારે આપણી જોડે હોય, લાઈક ધેસ. સો આપણે અહીંની દીકરીઓ તો આપણી બહેનો જેવી જ છે બધી. હા, કારણ કે ફ્રેન્ડ થી પણ વધારે એ લોકો આપણી સાથે રહે છે, આપણે સાથે જમીએ, સાથે સ્કૂલ જઈએ, અને બહુ બધી મેમરીઝ હોય. અને હોસ્ટેલ તો નહીં, એટલે Hostel છે જ નહીં, હા. વન ટાઈપ ઓફ હાઉસ છે, અને આપણું ઘર જ છે. ને આ ઘરમાં આપણી આટલી બધી બેન હોય અને મજા મસ્તી કરવાની મજા આવતી હોય, તો પછી કોઈને અહીંથી જવાનું મન ના થાય. તો તમે ક્યાંના છો તે કહી દો. મેં છોટાદેપુરની છું. વૈસે તો પાવીજતપુર તાલુકો છે. તું નવસારીનું છું, રાઈટ? હા હા. મારી ફ્રેન્ડ બી નવસારી, એટલે સો તમે કયા જિલ્લાથી આ જગ્યા જોઉં છો? હા, તો ઋતુ દીદી થેન્ક યુ સો મચ.
પણ તમે લોકો કયા જિલ્લાથી અમારા વિડીયો જોવો છો તે પણ અમને ચોક્કસથી જણાવજો કોમેન્ટમાં, કારણ કે અમને ખબર છે કે ઓલ ઓવર ગુજરાતના લોકો તમને જોઈએ જ છે. બાપુને બધા સપોર્ટ કરે છે, તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને હવે આપણા ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન ફોલોવર્સ કમ્પ્લીટ થવાના છે, તો તે પણ જોજો. અને હવે આપણે થોડી ઘણી બીજી દીકરીઓ જોડે વાતો કરશું, જો કે બધા જમવા બેસી ગયા છે એટલે એમને ડિસ્ટર્બ ના કરાય. પણ જિલ્લા તો પૂછી લઈએ, તમે પણ કયા જિલ્લામાંથી છો. પછી અંદર કોમેન્ટ આવે છે કે આ જિલ્લાનું કોણ છે, તો આપણે જિલ્લા જ પૂછી લઈએ પહેલાં. સો પહેલાં આપણે આ દીદીને પૂછીએ, તમે કયા જિલ્લાના છો? આણંદ જિલ્લાથી. આણંદ. તમે? કપડવન. ખેડા. કપડવનના છો નહીં, પણ જિલ્લો તો તમારો ખેડા એમ. તમે કયા? છોટાઉદેપુર. તમે? છોટાઉદેપુર. તમે? આણંદ. આણંદ. તમે? આણંદ. ખાલી 2 જ રાજકોટની છોકરીઓ છે, નામ કહેવાની જરૂર નથી. દ્રષ્ટિબેન અને શ્રદ્ધાબેન, એ બંને જ આપણા રાજકોટના છે. બાકી બીજા બધા આપણા આજુબાજુના જિલ્લા અને આખા ગુજરાતના જિલ્લાઓના છે. બીજાને પૂછીએ, તમે કયા જિલ્લાના છો? દાહોદ. દાહોદ. તમે? દાહોદ. તમે? ભરૂચ. તમે? ખેડા. ખેડા જિલ્લાથી લઈને આપણા પોતાના જિલ્લાથી લઈને આપણે બહુ બધા લોકોની વાત કરીએ તો આપણી જોડે એક છે જેનું નામ અમે પાડેલું છે. શું નામ છે તારું? આર્યા વંદે માતરમ. આર્યા છે આપણી. તો શું કહેવા માંગીશું? ચાલ બોલ. મેં લાઈવ કરવા માંગુ છું. લાઈવ કરવા માંગે છે, તો અત્યારે હવે આપણે આર્યાને લાઈવની જવાબદારી આપીએ. જે ભણે છે, કયા ધોરણમાં ભણશું તું? 9th. તો હવે અહીંથી જા અને બધાને એમના જિલ્લા પૂછીને આવો કયા જિલ્લા છે, અને તું કયા જિલ્લાની છે તે પણ જણાવજો. નમસ્કાર મિત્રો, મારું નામ આર્યા વંદે માતરમ છે. હું ખેડા જિલ્લાથી આવી છું અને હવે આપણે બધાને જિલ્લા પૂછીશું. તો દીદી, તમે કયા જિલ્લાના છો? તમે દીદી? અમદાવાદ. મોરબી. તમે કયા જિલ્લાના છો? દાહોદ. તમે દીદી? આણંદ. તમે? પંચમહાલ. છોટાઉદેપુર. તમે દીદી? વલસાડ. તો બધા અલગ અલગ જિલ્લાના છે અને બહુ બહુ દૂર દૂર જગ્યાથી આવેલા છે, અને બધા જોડે આપણે સરસ મજાની વાતો કરીશું. બાપુ વિશે પૂછીશું અને સંકુલ વિશે પૂછીશું, કેટલા વર્ષથી રહે છે. તો આપણે આ દીદીને પૂછીશું. દીદી, તમારું નામ શું છે? પલ્લવી. તો તમે બાપુ વિશે કંઈ કહેવા માગશો? દીદી, કંઈ બી કહેવા નહીં માગો તો ચાલો તમે એ જ કહી દો કે આ સંકુલમાં તમે કેટલા વર્ષથી રહે છો? આ બીજું વર્ષ. એવું તમને ગમે છે? હા. તો આ દીદીને સંકુલમાં ગમે છે અને 2 વર્ષ આયે થયા છે. તો આપણે આજનું મેનુ તો બતાવી જ દીધું હશે કે આજનું મેનુ શું છે. અને આપણે આજે ક્રિષ્ના જોડે વાત કરીશું. ક્રિષ્ના લાઈવ કરશે, તો આપણે ક્રિષ્નાને પૂછીએ. તો કયા જિલ્લાની છે ક્રિષ્ના? સુરત. એવું? તો તને અહીંયા સંકુલમાં આવે કેટલા વર્ષ થયા? આ 3જું વર્ષ ચાલે છે. એવું? તો આપણે હવે તને લાઈવ કરવા આપી રહ્યા છે, તો તું કંઈક કે સંકુલ વિશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે કૃષ્ણા વંદે માતરમ. હું ધોરણ 9માં ભણું છું. તો અત્યારે રાત્રિનું ભોજન ચાલી રહ્યું છે, તો આપણે સંકુલની છોકરીઓ જોડે વાતો કરીએ. તમારું નામ શું છે? કૃષ્ણા વંદે માતરમ. કયા ધોરણમાં ભણો છો? 10માં. તમને સંકુલ વિશે શું કેવું છે? સંકુલ એક એવી જગ્યા છે જ્યાં કોઈ જે ગરીબ બાળકો છે તેને અહીંયા ફ્રીમાં રહેવા જમવાનું બધું મળે છે. તો બાપુ જે કામ કરે છે એ મસ્ત કામ કરે છે અને અમને બી ભણાવે છે, તે માટે બાપુનું બી થેન્ક યુ. ઓકે, તો હવે તમારું નામ શું છે? જીસા વંદે માતરમ. કયા ધોરણમાં ભણો છો? 11 સાયન્સ. તમે કંઈ કહેવા માંગશો બાપુ વિશે? તો બાપુ તો બધું સારું જ કામ કરે છે. બાપુ ઘણું બધું સારું કામ કરે છે. અહીંયા વૃદ્ધાશ્રમ છે, જે હવે તો નવી એક સંકુલ બની ગઈ છે, બધું થઈ તો ગયું તમને ગમે છે અહીં? છે. હા, ગમે છે. આ હતી આપણી ક્રિષ્ના. એટલે અમે બધા એના અમારી બહેનો જેવી થાય એટલે અમે બધા એના નામ પાડ્યા હતા. તો આપણી ક્રિષ્નાનું નામ છે મેગી. હવે તારું નામ મેગી કેમ છે તે કે? તમારા વાળ છે ને એટલે. તારા વાળ છે, અમને પણ વાળ છે. તારા કર્લી હેર છે એટલે બધા એનું નામ મેગી પાડ્યું છે. પણ વાંધો નહીં, આપણું આવું શિક્ષણ અને કલ્યાણ સિવાય પણ બહુ બધી સંસ્થાઓ છે, જેમ કે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમ. તો આજના જે પણ દાતાશ્રી છે ભોજનના, તે બધાને ખૂબ ખૂબ આભાર. અને તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યા હશે. તો મળતા રહીશું આવી રીતે અવનવા વિડીયો સાથે અને લાઈવ સાથે.